નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 97મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 97મી ગાથામાં એ વાત કરી કે આત્મા પોતાનાથી ભિન્ન આત્માની ઉપાસના કરીને, એટલે કે અર્યંત અને સિદ્ધની ઉપાસના કરીને તેના સમાન પરમાત્મા થાય છે. અને પછી તેમાં ઉદાહરણ એ આપ્યું કે જેમ દીપકની વાટ છે તે દીપકની ઉપાસના કરીને, એટલે કે એને પ્રાપ્ત કરીને પામીને તેના જેવી દીપક સ્વરૂપ થઈ જાય છે, તેવી રીતે 97મો શ્લોક, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ, વિશેષ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ શ્લોક ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. આજે શેષ અંશો લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 340, અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, ભિન્ન આત્માની ઉપાસનામાં એકલું ભિન્નનું જ લક્ષ્ય નથી. ભિન્ન આત્માની ઉપાસના એટલે અર્યંત ભગવાનની ઉપાસના, સિદ્ધ ભગવાનની ઉપાસના. તો એમાં માત્ર એ અર્યંત ભગવાન કે સિદ્ધ ભગવાન એમનું જ લક્ષ્ય નથી, પણ ભિન્ન આત્માનું લક્ષ્ય છોડીને પોતે પોતાના અભિન્ન આત્મા તરફ વળી ગયો ત્યારે જ ભિન્ન આત્માની, એટલે કે અરિહંત સિદ્ધ ભગવાનની ખરી ઉપાસના થાય છે. એ કરે છે તો અરિહંત પરમાત્માની કે સિદ્ધ ભગવાનની ઉપાસના એમના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને એમની ઉપાસના કરે છે, પણ એ દ્વારા એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે કે માત્ર એ ભિન્ન ઉપાસનાની અંદર એ ભિન્ન આત્માનું લક્ષ્ય છોડીને પોતે પોતાના અભિન્ન આત્મા તરફ વળી ગયો ત્યારે જ એને ખરેખર સાચા અર્થમાં અર્યંત ભગવાનની, સિદ્ધ ભગવાનની ઉપાસના થાય. એકલા રાગ વડે ભગવાનની ભક્તિ કર્યા કરે, શુભભાવ પ્રભુ પ્રત્યે એને હોય, એટલે એ એમની સ્તુતિ વગેરે કરે અને તે રાગ વડે લાભ માને, તો તે ખરેખર સર્વજ્ઞ ભગવાનની ઉપાસના કરતો નથી, પણ રાગની જ ઉપાસના કરે છે. આમ કેમ કહ્યું? ગુરુદેવે આમ શા માટે કહ્યું? જુઓ, સર્વજ્ઞ ભગવાનની ઉપાસના કરે છે અને એમની સ્તુતિ કરે છે, એમની ભક્તિ કરે છે, એ વાત તો બધી બરાબર છે, પરંતુ એ તો એનો શુભભાવ થયો. પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ છે, એ શુભભાવ છે, અને શુભભાવનું ફળ તો પુણ્યનો બંધ છે. એટલે શુભભાવ દ્વારા એ શેની પ્રાપ્તિ કરવાનો? એ સંસારની જ પ્રાપ્તિ કરે છે. અને અહીંયા તો એવી ઉપાસનાની વાત કરી છે કે જેમાં એ પોતે પરમાત્મા થઈ જાય. તો પછી કઈ રીતે હોય? તો કે છે કે માત્ર પરનું લક્ષ્ય જ રહે એમ નહીં, એટલે કે અરિહંત ભગવાનની કે સિદ્ધ ભગવાનની ઉપાસના કરતો હોય તો એમનું જ લક્ષ્ય રાખે એમ નહીં, પણ એમના દ્રવ્ય ગુણ અને પર્યાયને બરાબર જેમ છે તેમ જાણીને પછી એમણે જે રીતે એવી
પૂર્ણ શુદ્ધ નિર્મળ વિતરાગી પર્યાય પ્રગટ કરી છે, એવી રીતે એમના પુરુષાર્થને પણ જાણીને આ જીવ એવો જ પુરુષાર્થ આદરે. કેમ કે પ્રભુના દ્રવ્ય ગુણ અને આ આત્માના દ્રવ્ય ગુણ તો સરખા છે. શક્તિ રૂપે તો આ આત્મા પણ સિદ્ધ સમાન છે. ફેર તો પર્યાયમાં છે ને. પ્રભુએ એવી પૂર્ણ શુદ્ધ નિર્મળ વિતરાગી પર્યાય પ્રગટ કરી છે અને આ જીવે એવી પર્યાય પ્રગટ નથી કરી. એટલે હવે એણે પ્રભુની ઉપાસના કરતા કરતા પોતાની પર્યાય મલિન છે, તો એને પ્રભુ જેવી પૂર્ણ નિર્મળ પર્યાયને પ્રગટ કરવાની છે. તો પછી જેવો પુરુષાર્થ હરિયંત પરમેશ્વરે કર્યો છે, સિદ્ધ ભગવાને કર્યો છે, એવો જ પુરુષાર્થ એ કરે છે. તો એ ખરેખર જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માને છે, જીનેશ્વર ભગવાનની આજ્ઞાને ઉથાપતો નથી. જીનેશ્વર પ્રણીત મોક્ષ માર્ગને એ સ્વીકારે છે, શ્રદ્ધે છે અને એમ જ એ આદરે છે. પણ માત્ર પ્રભુની ભક્તિ કરે અને જે પ્રમાણે પ્રભુએ પુરુષાર્થ કર્યો અને જે પ્રમાણે પુરુષાર્થ કરવાનું કહ્યું એને જો એ સ્વીકારતો નથી, એ પ્રમાણે એ કરતો નથી, તો માત્ર પ્રભુ પ્રત્યેનો રાગ છે એ એને પુણ્યબંધનું કારણ થશે. એથી વિશેષ કંઈ નહીં થાય. એક સાદા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સ્કૂલની અંદર વિદ્યાર્થી ભણે છે, તો એને એના શિક્ષક પ્રત્યે બહુ સારું ભણાવતા હોય તો બહુમાન થાય, એમનો એ વિનય કરે, એમને સામે મળે તો નમસ્કાર પણ કરે. પણ એ બધાથી એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે? જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન પ્રાપ્તિનું કારણ તો શિક્ષકે જે ભણાવ્યું છે, એનો એ પોતે તલસ્પર્શી અભ્યાસ કરે છે. શિક્ષકે જે ભણાવ્યું છે એ જ પ્રમાણે એને બરાબર વાંચે છે, વિચારે છે અને એવી રીતે જ અભ્યાસ કરે છે, તો એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પણ માત્ર શિક્ષક પ્રત્યેના વિનયથી એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને એ પણ એવો શિક્ષક જેવો ઉમદા શિક્ષક બની શકે? એમ તો બનશે નહીં. શિક્ષક જે છે એને એ માન આપે છે અને એ એમ ઈચ્છે છે કે એવો જ એ પણ શિક્ષક થાય. તો એવા શિક્ષક બનવા માટે શિક્ષકનો વિનય કરવાથી શિક્ષક થવાશે કે શિક્ષકની જેમ વિદ્યા પ્રાપ્ત કરીને પરીક્ષાઓ પસાર કરીને પછી શિક્ષક થવાશે? આવું સાદું ઉદાહરણ જો સમજમાં આવે તો એને સમજાઈ જાય કે ભાઈ એકલો વિનય છે તે કાંઈ જ્ઞાન પ્રાપ્તિનું કારણ થતો નથી. એ દ્વારા એ કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી. એ વિદ્યાર્થી શિક્ષક પ્રત્યેના વિનય દ્વારા એ ભણીને શિક્ષક થઈ શકતો નથી, પરંતુ શિક્ષક જેમ ભણાવે છે એ પ્રમાણે ભણીને શિક્ષક થઈ શકે છે. તો એવી જ રીતે જીનેશ્વર ભગવાને એમની જીનવાણી દ્વારા જે પરમ સત્ય પ્રકાશ્યું છે એમાં એમનો પુરુષાર્થ કઈ રીતે થયો, કઈ રીતે એમણે વર્તમાન વિતરાગી પરિણામ પ્રગટ કર્યા, આ બધી વાત આવી જાય છે. અને એમાં તો એમણે માર્ગ સ્પષ્ટ કરી દીધો છે કે વર્તમાનમાં તારી મલિન પર્યાય હોય તે છતાંય તું સિદ્ધ સમાન પૂર્ણ છો. તું એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકવા માટે સક્ષમ છો. અમે જેવી રીતે પુરુષાર્થ કર્યો એવી રીતે તું પણ તારા સ્વરૂપમાં જા, એવો જ પુરુષાર્થ આદર, તો તારી વર્તમાન મલિન પર્યાય દૂર થઈ અને નિર્મળ પર્યાય થશે. એટલે આ વાતને લક્ષમાં લઈ અને ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે જો ભિન્ન આત્માની ઉપાસનામાં એકલું ભિન્નનું જ લક્ષ નથી, પણ ભિન્ન આત્માનું લક્ષ છોડીને, એટલે કે પ્રભુના
દ્રવ્ય ગુણ પર્યાયને જેમ છે તેમ યથાર્થ જાણીને પછી એ પોતે પોતા તરફ વળી જાય છે. એટલે કે છે કે બિન આત્મા એટલે કે હરિયંત પરમેશ્વર સિદ્ધ ભગવાન એમનું લક્ષ છોડીને પોતે પોતાના અભિન્ન આત્મા તરફ વળી ગયો. એટલે કે જેમ જીનેશ્વર ભગવાને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને સ્થિરતા કરી, એવી રીતે આ પણ પોતે પોતાના આત્મા તરફ વળી ગયો. ત્યારે જ ખરેખર એ ભિન્ન આત્માની એટલે કે હરિયંત ભગવાનની, સિદ્ધ ભગવાનની ખરી ઉપાસના થઈ કહેવાય. એટલે કે એમણે જેમ કર્યું એમ જ આણે પણ કર્યું. એમની આજ્ઞામાં એ રહ્યો. એમના જે વચનો છે એને પૂર્ણપણે વિશ્વાસ કરી અને સ્વીકાર્યા અને એવો જ પુરુષાર્થ આદર્યો. માત્ર દિનેશ્વર ભગવાન તરફનો અહોભાવ, એમના તરફની ભક્તિ સ્તુતિ હોય, પણ પ્રભુની વાતને એ પોતે માનતો નથી, એમણે કહેલો જે પુરુષાર્થ છે એને એ આદરતો નથી, તો એ હરિયંત ભગવાનની કે સિદ્ધ ભગવાનની ઉપાસના ક્યાં કરે છે? એ તો રાગની ઉપાસના કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે એકલા રાગ વડે ભગવાનની ભક્તિ કર્યા કરે અને તે રાગ વડે લાભ માને તો તે ખરેખર સર્વજ્ઞ ભગવાનની ઉપાસના કરતો નથી, પણ રાગની જ ઉપાસના કરે છે. બહુ સુંદર વાત અહીંયા મૂકી છે. આખો માર્ગ સ્પષ્ટ કરી દીધો છે. સર્વજ્ઞની ઉપાસના કરવાની રીત એ જાણતો નથી કે સર્વજ્ઞની ઉપાસના કઈ રીતે થાય. માત્ર પ્રભુ પ્રત્યેનો અહોભાવ, ભક્તિ એ કઈ સર્વજ્ઞની ઉપાસનાની રીત નથી. સર્વજ્ઞની ઉપાસના તો ત્યારે જ થઈ કહેવાય કે સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે પુરુષાર્થ કર્યો છે એ જ રીતે પોતે પુરુષાર્થ કરે. સર્વજ્ઞની નિકટતા કરીને તેની ઉપાસના કરે કે હો આવી સર્વજ્ઞતા. સર્વજ્ઞની નિકટતા કરીને તેની ઉપાસના કરે કે હો આવી સર્વજ્ઞતા કે જેમાં રાગ નહીં, અલ્પજ્ઞતા નહીં, પરિપૂર્ણ જ્ઞાન અને આનંદનું જ જેમાં પરિણમન છે. તો એવી ઉપાસના જ ખરેખર હું કરું તો મેં સર્વજ્ઞ ભગવાનની ઉપાસના કરી એમ કહેવાય. મારા આત્માનો પણ આવો જ સ્વભાવ છે, મારા આત્માનો પણ આવો જ પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવ છે, શક્તિ ઉપેક્ષા એમ જ છે, એમ પ્રતીત કરીને જ્ઞાન સ્વભાવનું બહુમાન કરીને, પોતાના જ્ઞાન સ્વભાવનું મહાત્મ્ય લાવીને અને રાગાદીનું બહુમાન છોડીને જ્યાં પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં તન્મય થયો, ત્યાં ભાવ અપેક્ષાએ ભગવાન સાથે એકતા થઈ. ભાવ અપેક્ષાએ ભગવાન સાથે એકતા એટલે કે પ્રભુને પણ એમ જ છે, પોતે જ્ઞાન સ્વભાવમાં જ સ્થિર થયા છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં જ જીવ તન્મય થઈ શકે છે અને હું પણ એમ મારા જ્ઞાન સ્વભાવમાં તન્મય થાઉં છું. તો એ રીતે ભાવ અપેક્ષાએ મારે ભગવાન સાથે એકતા થઈ કહેવાય. જેવો ભગવાનનો ભાવ છે તેવો ભાવ આ જીવમાં પ્રગટ્યો, આ આત્માને વિશે પણ પ્રગટ્યો. એ રીતે આખી ઉપાસના છે. અને આમ જે ઉપાસના કરે છે તેણે ભગવાનની ખરી ઉપાસના કરી એમ કહેવાય છે. આ રીતથી જે જીવ સર્વજ્ઞ પરમાત્માની ઉપાસના કરે છે તે પોતે પરમાત્મા થઈ જાય છે. આગળ કહે છે, કેવળી ભગવાનની પરમાર્થ સ્તુતિનું સ્વરૂપ સમયસારની 31મી ગાથામાં કહ્યું છે. ત્યાં પણ આમ જ કહ્યું છે કે જે જીવ ઇન્દ્રિયોથી ભિન્ન પોતાના ઉપયોગ સ્વરૂપ આત્માને જાણે છે તે જીતેન્દ્રિય છે અને તે જ કેવળ જ્ઞાનીની પરમાર્થ સ્તુતિ છે. સમયસારની 31મી ગાથામાં શું કહ્યું છે? 31મી ગાથા ગુજરાતીમાં આ પ્રમાણે છે, જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેહને. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે
અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે. બીજા બધા દ્રવ્યોથી અધિક પોતે પોતાના આત્માને જાણે છે. ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક પોતાના નિજ આત્માને જાણે છે. તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. એ વાત ત્યાં કરવામાં આવી છે 31મી ગાથાની અંદર. અને પછી ઘણો વિસ્તાર ગુરુદેવે એની ટીકા ઉપર કર્યો છે. તો એ જે નિશ્ચય સ્તુતિની જે વાત છે એ ત્યાં લેવામાં આવી છે. અને એના વિશે કહેતા ગુરુદેવ અહીંયા કહે છે કે કેવડી ભગવાનની પરમાર્થ સ્તુતિનું સ્વરૂપ સમયસારની 31મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે ત્યાં આ રીતે જ કહ્યું છે કે જે જીવ ઇન્દ્રિયોથી ભિન્ન પોતાના ઉપયોગ સ્વરૂપ આત્માને જાણે છે તે જીતેન્દ્રિય છે અને તે જ કેવળ જ્ઞાનીની પરમાર્થ સ્તુતિ છે. કેવળ જ્ઞાની પરમાત્માની પરમાર્થ સ્તુતિ આ રીતે થાય. કઈ રીતે થાય છે? પોતે પોતાના ઉપયોગ સ્વરૂપ આત્માને જાણે છે. આત્માને જાણે છે તો આત્મા કેવો છે? આત્મા તો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ નો સાગર છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા પોતે સ્વસન્મુખ થઈ અને પોતાને જાણે છે. જો આમાં કેવળ જ્ઞાની તરફનું લક્ષ પણ નથી. કેવળ જ્ઞાનીની પરમાર્થ સ્તુતિ કરી આ 31મી ગાથાની વાતને લેતા ગુરુદેવ કહે છે કે એમાં ખરેખર જોવા જઈએ તો એમાં કેવળ જ્ઞાની તરફ તો લક્ષ પણ નથી. લક્ષ તો આત્મા તરફ જ છે. પોતાના આત્મા તરફ લક્ષ છે અને છતાં તેને પરમાર્થે કેવળ જ્ઞાનીની સ્તુતિ થઈ એમ કહે છે. કેમ કે કેવળ જ્ઞાની પરમાત્માએ એમ કર્યું છે અને એ જ પ્રમાણે આ જીવ કરે છે. એટલે બીજી રીતે કહીએ તો એ કેવળ જ્ઞાની પરમાત્માને પૂર્ણ વિશ્વાસ સહિત એમની આજ્ઞાને માની શિરોમાન્ય કરી અને એવો પુરુષાર્થ કરે છે. માટે એ કેવળ જ્ઞાની પરમાત્માની સ્તુતિ છે. આગળ કહે છે પહેલા તે તરફ લક્ષ હતું અને તેના દ્વારા નિજ સ્વરૂપ નક્કી કરીને એ તરફ લક્ષ હતું એટલે એવા આર્યંત પરમાત્મા તરફ કેવળી ભગવાન તરફ લક્ષ હતું. પહેલા તે તરફ લક્ષ હતું અને તેના દ્વારા નિજ સ્વરૂપ નક્કી કરીને એટલે પ્રભુના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને એ દ્વારા પોતાના સ્વરૂપને નક્કી કરીને સ્વ તરફ ઝૂકી ગયો ત્યારે ખરેખર સાચી સ્તુતિ થાય છે. ભક્તિની વાત કરીએ છીએ ને, પણ ભક્તિ કઈ ભક્તિ, કેવી રીતે ભક્તિ, ભક્તિમાં ક્યાં આગળ વધવાનું, શું કરવાનું એ સંવિત નથી અને માત્ર શુભભાવ રૂપ સ્તુતિ કર્યા કરે છે તો એ કઈ પોતાને લાભનું કારણ થતું નથી. આ વાતને સમજવાની છે. એટલે આ જે ઉપાસના કહેવામાં આવી એ ભિન્નની ઉપાસના, તો એ ભિન્નની ઉપાસનાનું સાચું સ્વરૂપ જો એ સમજે તો એને ખ્યાલ આવે કે એ ભક્તિમાંથી કઈ રીતે પોતે પોતા તરફ વળવાનું છે. ભક્તિ કર્યા કરવાની નથી ભાઈ, એને છોડીને તારે સ્વરૂપ તરફ વળવાનું છે. એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. પંચ પરમેષ્ટિની પરમાર્થ ઉપાસના આત્માના આશ્રયે થાય છે. કોના આત્માના આશ્રય? પોતાના આત્માના આશ્રયે થાય છે. પંચ પરમેષ્ટિની પરમાર્થ ઉપાસના એમના માત્ર ગુણગાન ગાવાથી થતી નથી, પરંતુ પોતાના આત્માના આશ્રયે થાય છે. પંચ પરમેષ્ટિની પરમાર્થ ઉપાસના નિજ સ્વરૂપના આશ્રયે થાય છે. કેમ કે પંચ પરમેષ્ટિએ તો પોતાના સ્વરૂપને એ રીતે પ્રાપ્ત કર્યું છે. એટલે એ જ માર્ગ છે. તો એવા માર્ગે જે ચાલે છે એ ખરેખર પંચ પરમેષ્ટિની આજ્ઞા અમન્યામાં છે, એમની સેવામાં છે અને એ જ ખરેખર ધર્મના માર્ગમાં છે. એ જ એમની ઉપાસના કરી રહ્યો છે. કોઈ કહે કે અમે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાથી ધર્મ કરીએ છીએ
તો ભાઈ તને દેવની શ્રદ્ધા છે તો દેવની કઈ વાતને તે માની, તને ગુરુની શ્રદ્ધા છે તો ગુરુની કઈ વાતને તે માની, અને તને શાસ્ત્રની, દેવ, ગુરુ અને શાસ્ત્ર, તો શાસ્ત્રની પણ શ્રદ્ધા છે તો શાસ્ત્રની કઈ વાતને તે સ્વીકારી છે, શાસ્ત્રમાં જે વાત આવી છે એ પ્રમાણે તો તું કાંઈ પ્રયોગ કરતો નથી. ગુરુએ જે રીતે પોતાના વિતરાગી પરિણામ પ્રગટ કર્યા છે એ રીતે તો તું પુરુષાર્થ કરતો નથી. જીનેશ્વર ભગવાને પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી છે અને એમ જ પ્રકાશી છે, તો એ રીતે તો તું પુરુષાર્થ કરતો નથી. એટલે તને ક્યાં એમની ઉપાસના છે? પંચ પરમેષ્ઠીમાં કોની તને ઉપાસના છે, કોની તને ભક્તિ છે, કોની તને સેવા છે? કોઈની એ નથી. તું માત્ર શુભભાવમાં છે, તું એવા રાગમાં છે, એવા રાગમાં રાચી રહ્યો છે. ગુરુદેવ એમ અહીંયા કહે છે. એટલે કહે છે કે જો ખરેખર પંચ પરમેષ્ઠીની પરમાર્થે ઉપાસના હોય તો એ ઉપાસનામાં તો તને તારા સ્વરૂપનું ભાન અને જ્ઞાન થવું જોઈએ. એ ઉપાસના નિજ સ્વરૂપના આશ્રય થાય, આત્માના આશ્રય થાય, પરના આશ્રય થતી નથી. વચ્ચે જેટલો રાગ રહી જાય તેટલી તો ઉપાસનાની ખામી છે. જેટલો રાગ છે એટલી ઉપાસનાની ખામી છે, અને જેટલો પોતાના સ્વરૂપનો આશ્રય થાય છે અને વિતરાગી પરિણામ થાય છે એટલી જ એ પંચ પરમેષ્ઠીની ઉપાસના છે. સર્વજ્ઞનો નિર્ણય પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રય થાય છે. ફરીથી એ વાતને જુદી રીતે લીધી છે, ક્રમબદ્ધ પર્યાયમાં પણ આ વાત આવી છે કે સર્વજ્ઞનો નિર્ણય પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રય થાય છે. પ્રભુ બધાને જાણે છે, જગતના બધા પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાયોને જાણે છે, માટે સર્વજ્ઞ છે એમ એ કહી દે છે. તું શું એને સર્વજ્ઞનો નિર્ણય થઈ જાય છે? ના, એમ સર્વજ્ઞનો નિર્ણય થતો નથી. સર્વજ્ઞ છે અને એવો સર્વજ્ઞ સ્વભાવ છે જીવનો, એવો નિર્ણય જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો એને થાય છે. બાકી તો માહિતી જ્ઞાન છે કે સર્વજ્ઞ પરમેશ્વર જગતના બધા પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાયને જાણે છે. એ તો માહિતી જ્ઞાન થયું. ખરેખર તો પ્રભુ એને જાણવા જતા નથી, એ જણાઈ જાય છે. એવું એ જ્ઞાન છે. એ તો જ્ઞાનની નિર્મળતાની વાત કરી, પણ એથી કંઈ તને સર્વજ્ઞનો નિર્ણય નથી થઈ જતો. શાંતિથી સમજવા જેવું છે. પ્રભુ જ્ઞાનની એવી નિર્મળતા થઈ છે તો જગતના બધા જ જ્ઞેયો, જ્ઞેય માત્ર, કોઈ જ્ઞેય બાકી ન રહી જાય એવી રીતે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એ પ્રકાશે છે. તો એવું એ જ્ઞાન, એ કેવળ જ્ઞાન છે, એવું એ સર્વજ્ઞપણું છે. પણ એ તો માહિતીરૂપ વાત થઈ. પ્રભુને તો એનું લક્ષ્ય પણ નથી. તો તને સર્વજ્ઞનો નિર્ણય ક્યાંથી થયો? સર્વજ્ઞનો નિર્ણય એમ નથી થતો. સર્વજ્ઞનો નિર્ણય તો પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રય થાય છે. જ્યારે પોતે પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રય એવી અનુભૂતિ કરે છે તો પોતાનો પણ સર્વજ્ઞ સ્વભાવ છે અને એનો અંશ પોતાને વર્તમાન વિતરાગી પર્યાયમાં પ્રગટ થાય છે. જ્ઞાન અલ્પ હોવા છતાં અત્યારે જ્ઞાનનો ઉઘાડ અલ્પ છે. જ્ઞાન તો પૂર્ણ છે, પરિપૂર્ણ છે, પણ અહીંયા તો ઉઘાડની અપેક્ષાથી વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન અલ્પ હોવા છતાં તે જ્ઞાન સ્વભાવ તરફ વળીને તેમાં સર્વજ્ઞનો નિર્ણય થાય છે. જ્ઞાન સ્વભાવ તરફ વળતા પોતાને એવો અનુભવ થાય છે અને એમ થતા જે અંશ પ્રગટ થયો છે તે દ્વારા એને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થાય છે કે સર્વજ્ઞતા તો આ રીતે છે. અને જ્યારે એમ નિર્ણય થાય છે તો એને પછી સર્વજ્ઞ પરમેશ્વરે જે સર્વજ્ઞતા પ્રગટ કરી છે એનો નિર્ણય થઈ જાય છે. જગતમાં આવી સર્વજ્ઞતા છે એનો પાકો નિર્ધાર નિર્ણય એને થઈ જાય છે. એટલે જ્યાં સુધી પોતે પોતાના જ્ઞાન સ્વભાવ તરફ ઢળીને પોતાને જાણતો નથી ત્યાં સુધી એને સર્વજ્ઞનો પણ નિર્ણય થતો નથી. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, સર્વ ગુણાંશ તે સંકિત, એટલે કે
પોતાના અનંત ગુણનો અંશ જે પ્રગટ થાય છે તેને સમ્યક્ત્વ કહ્યું છે. અને એમાં આ પોતાનો આવો જ્ઞાન ગુણ છે એનો અંશ પોતાને પ્રગટ અનુભવમાં આવે છે તો એ સંકિતની દશા છે. અને જેને એવું સમ્યક્ત્વ થયું છે, સ્વરૂપના આશ્રય પોતાના જ્ઞાન સ્વભાવની અનુભૂતિ થઈ છે, એ જ સંકિત છે. તો એવા સંકિતી જ્ઞાની ધર્મીને સર્વજ્ઞનો સાચો નિર્ણય હોય છે. ભલેને વર્તમાનમાં જ્ઞાનના ઉઘાડ ઓછા હોય છતાં પણ તે જ્ઞાન સ્વભાવ તરફ વળીને તેમાં તેને સર્વજ્ઞનો નિર્ણય થાય છે. હજી તો જેને સર્વજ્ઞના નિર્ણયની પણ ખબર નથી, કેવી રીતે સર્વજ્ઞનો નિર્ણય થાય છે, તેને સર્વજ્ઞની ઉપાસના તો ક્યાંથી થાય? સર્વજ્ઞની ઉપાસના તો ક્યાંથી હોય? સર્વજ્ઞની ઉપાસના કરનારને તો પોતાનું લક્ષ્ય સ્વરૂપ તરફ હોય અને બીજા બધેથી એ પોતાના ઉપયોગને પાછો ખેંચી લે છે અને સ્વરૂપ તરફ વાળી લે છે. ત્યારે થાય છે, ત્યારે સર્વજ્ઞની ઉપાસના થાય છે, હરિયંત ભગવાનની ઉપાસના થાય છે, સિદ્ધ ભગવાનની ઉપાસના થાય છે. એને અહીંયા ભિન્ન આત્માની ઉપાસના કહેવામાં આવી છે. પણ એ ભિન્ન આત્માની ઉપાસના જે છે એનો આખો ક્રમ એવો છે કે પછી પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે અને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. ત્યારે ખરેખર એ ભિન્ન ઉપાસના થઈ કહેવાય. હરિયંત અને સિદ્ધ ભગવાનને જેવા પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ પ્રગટરૂપ પ્રસિદ્ધ છે, તેવા જ જ્ઞાન અને આનંદરૂપ મારો સ્વભાવ છે, એમ અરહંત અને સિદ્ધને ધ્યેય બનાવીને તેમના જેવા પોતાના આત્મા તરફ ઢળીને પોતાના આત્મા તરફ ઢળે છે. તેમના જેવા એટલે હરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાનના જેવા પોતાના આત્મા તરફ ઢળીને તેની શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતા રૂપ તેની એટલે પોતાના આત્માની શ્રદ્ધા, પોતાના આત્માનું જ્ઞાન અને પોતાના આત્માને વિશે એકાગ્રતા રૂપ આરાધના વડે જીવ પોતે પરમાત્મા થઈ જાય છે. અને આને ભિન્ન ઉપાસના કહી છે. આવી ભિન્ન ઉપાસના દ્વારા જીવ પરમાત્મા થાય છે. અરહંત અને સિદ્ધ ભગવાનની ઉપાસનાને ભિન્ન ઉપાસના કહી. પણ ક્યારે એવી ઉપાસના કહેવાય કે આત્મા પોતે પોતા તરફ વળે છે. આ આત્મા પોતે પોતા તરફ વળીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કરે ત્યારે, એટલે ખરેખર તો અભિન્ન ઉપાસના રૂપ નિશ્ચય પ્રગટ્યો ત્યારે ભિન્ન ઉપાસનાને વ્યવહાર કહ્યો. ખરેખર તો એને અભિન્ન ઉપાસના થઈ જાય છે. અને જેને એવી અભિન્ન ઉપાસના થાય છે, પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપે ઉપાસના કરે છે, તો એને આવી ભિન્ન ઉપાસના હોય છે. અને એ ભિન્ન ઉપાસનાને વ્યવહાર કહ્યો. અને વ્યવહાર નિશ્ચય વિના હોય નહીં. નિશ્ચય હોય તો જ વ્યવહાર કહેવાય. એટલે અભિન્ન ઉપાસના રૂપ નિશ્ચય પ્રગટ્યો ત્યારે ભિન્ન ઉપાસનાને વ્યવહાર કહ્યો. પણ માત્ર જે એકલા પરનું જ લક્ષ કરે છે, પર સામે જોયા કરે છે અને સ્વસન્મુખ થતો જ નથી, તેને તો એવી વ્યવહાર ઉપાસના પણ નથી. એને તો ભિન્ન કે અભિન્ન બેમાંથી એકેય ઉપાસના થતી નથી, એમ સમજવું. તો આ રીતે આ 97મો શ્લોકનો વિસ્તાર પૂરો થાય છે. તો ભિન્ન ઉપાસનાની વાત અહીંયા થઈ. હવે 98મા શ્લોકમાં અભિન્ન ઉપાસનાની વાત કરે છે. હવે અભિન્ન આત્માની ઉપાસનાનું ફળ કહે છે એમ કહી અને 98મો શ્લોક કહ્યો છે. તો શ્લોક 98. ઉપાસ્ય આત્માનમ એવં આત્મા જાયતે પરમોથવા મથિત્વા આત્માનમ આત્મ એવ જાયતે અગ્નિર યથા તરુવ. ગુજરાતીમાં ગાથા છે. અથવા નિજને સેવીને
જીવ પરમ થઈ જાય, જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. 98મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અથવા આત્મા આત્માનમ એવ ઉપાસ્ય, અથવા આત્મા પોતાના આત્માની જ ઉપાસના કરીને પરમઃ જાયતે, પરમાત્મા થઈ જાય છે. યથા કેવી રીતે એની વાત કરવી છે ને, એટલે કે યથા જેમ તરુહ આત્માનમ આત્મા એવ મથિત્વા અગ્નિ જાયતે. જેમ તરુહ એટલે વાંસનું ઝાડ પોતાને પોતે જ મથીને રગડીને અગ્નિરૂપ થઈ જાય છે, તેમ વાંસનું ઝાડ છે તો વાંસના ઝાડની જે એની ઉપરની જે ડાળીઓ હોય છે, શાખાઓ એકદમ નજીક નજીક હોય છે, તે ઘસાય છે ને અગ્નિ ઉત્પન્ન થાય છે ને એમાં એ પોતે અગ્નિરૂપ થઈ જાય છે, બળી જાય છે. પોતે જ પોતાથી જ એ બળી જાય છે, એટલે કે છે પોતે જ મથીને રગડીને અગ્નિરૂપ થઈ જાય છે. તેવી રીતે આત્મા પોતાના આત્માની જ ઉપાસના કરી અને પરમાત્મા થઈ જાય છે. ટીકામાં કહે છે અથવા આત્માની જ એટલે ચિદાનંદમય ચિત્ત સ્વરૂપની જ ઉપાસના કરીને આત્મા પરમ એટલે પરમાત્મા થાય છે. 97મી ગાથા પછીથી આ વાત લીધી છે ને, જ્યાં ભિન્ન ઉપાસનાની વાત લીધી, અહીંયા અભિન્ન ઉપાસનાની વાત લીધી, એટલે ગાથાની શરૂઆત આ રીતે અથવા શબ્દ મૂકીને કરી છે. તો શું કહે છે કે અથવા આત્માની જ એટલે ચિદાનંદમય ચિત્ત સ્વરૂપની જ ઉપાસના કરીને, ચિદાનંદમય જ્ઞાન આનંદમય પોતાનું સ્વરૂપ એની ઉપાસના કરીને આત્મા પરમ એટલે પરમાત્મા થાય છે. અને એનું દ્રષ્ટાંત, આ જ અર્થનું દ્રષ્ટાંત દ્વારા સમર્થન કરીને કહે છે કે મથીને ઇત્યાદિ એટલે જેમ પોતે પોતાને જ મથીને રગડીને ઘસીને, વૃક્ષ અર્થાત અહીંયા વાંસ લીધો છે વૃક્ષ કહેતા, તો એ પોતે પોતાને જ મથીને રગડીને ઘસીને એ વાંસ છે તે અગ્નિરૂપ થાય છે. તો એવી રીતે વૃક્ષ અર્થાત વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ જો અગ્નિરૂપ થાય છે, તેમ આત્મા આત્માને જ મથીને એટલે કે આત્માને જ ઉપાસીને પરમાત્મા રૂપ થાય છે. ભાવાર્થમાં કહે છે જેમ વાંસનું વૃક્ષ વાંસ સાથે રગડી મથી સ્વયં અગ્નિરૂપ થઈ જાય છે, તેમ આત્મા પણ પોતાના ચિદાનંદમય ચિત્ત સ્વરૂપની ઉપાસના કરીને સ્વયં પરમાત્મા રૂપ થઈ જાય છે. જેમ વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિ રૂપે વિદ્યમાન છે, વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિ રૂપે વિદ્યમાન છે, માટે એ અગ્નિરૂપ થઈ જાય છે. રૂઢું હોય તો કઈ અગ્નિરૂપ થાય નહીં. એ અંદરમાં અગ્નિ શક્તિ રૂપે પડ્યો છે, જે અંદરમાં શક્તિ રૂપે પડ્યું છે એની જ પ્રગટતા થાય, જે ન હોય એની પ્રગટતા થાય નહીં. વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિ રૂપે વિદ્યમાન છે, એની સ્થાને લોખંડ હોય તો એ અગ્નિરૂપ થઈ અને બળી જાય એમ ન થાય, તણખા જરે, પણ અગ્નિરૂપ થઈ જાય નહીં પોતે. અહીંયા કહે છે કે આ તો અગ્નિરૂપ થઈ જાય છે પોતે, તો એમાં અગ્નિ ભર્યો પડ્યો છે. લાકડામાં અગ્નિ છે તો એ સળગી ઉઠે છે, એટલે અહીંયા કહે છે કે જેમ વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિ રૂપે વિદ્યમાન છે અને તે ઘર્ષણથી પ્રગટ થાય છે, તેમ આત્મામાં પણ પૂર્ણ જ્ઞાન આદિ ગુણો શક્તિ રૂપે વિદ્યમાન છે. આત્મામાં એવા અનંત ગુણ છે, પોતાનું જ્ઞાન ગુણ છે એ પરિપૂર્ણ છે, એને જ્ઞાન બહારથી ક્યાંયથી કરવાની જરૂર પડતી જ નથી. એનો સ્વભાવ જ જ્ઞાનનો સ્વભાવ છે. બહારમાં બધા જ જ્ઞેયો છે
અને આત્માનો જ્ઞાન સ્વભાવ છે. તો જે જ્ઞાન સ્વભાવ હોય એ જ્ઞેય માત્રને જાણે. જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન જ્ઞેય માત્રને જાણે માટે તો એને જ્ઞાન કહ્યું છે. તો જ્ઞેયો તો છે જ, જગત આખું જ્ઞેય છે અને પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે એટલે એને બીજે ક્યાંયથી જ્ઞાન લેવા જવાની જરૂર પડતી જ નથી. પોતે જ્ઞાયક છે અને સામે જ્ઞેયો પડ્યા જ છે. તો જ્ઞેયો એમાં ઝળકે છે. જ્ઞેયો એમાં ઝળકે છે એટલે જગત આખાનું એને જ્ઞાન થઈ જાય. જગતના બધા જ પદાર્થોની બધી પર્યાયોનું, ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયોનું જ્ઞાન થાય. કેમ કે એ બધી પર્યાયો એ જ્ઞેય છે. એ બધા પદાર્થમાં ગર્ભિત છે. દરેક પદાર્થમાં, દરેક દ્રવ્યમાં એની બધી અનંત પર્યાયો ગર્ભિતપણે પડી જ છે અને દરેક પર્યાય છે તે જ્ઞેય છે. એ જ્ઞાનનું જ્ઞેય છે. જેને એવો જ્ઞાનનો ઉઘાડ થયો છે એટલે કે કેવળ જ્ઞાની ભગવાનને, અત્યંત પરમેશ્વરને એવો પૂર્ણ જ્ઞાનનો ઉઘાડ છે તો એમના જ્ઞાનમાં એ જ્ઞેયો ઝળકે છે. એટલે દરેક જીવનો એવો જ્ઞાન સ્વભાવ છે. એટલે અંદરમાં એવો જ્ઞાન ગુણ તો શક્તિ રૂપે સૌને વિદ્યમાન છે, બધાને અંદર પડ્યો જ છે. આત્મામાં પણ પૂર્ણ જ્ઞાન આદિ ગુણો શક્તિ રૂપે વિદ્યમાન છે અને તે આત્માની આત્મા સાથે એકરૂપતા થતા પ્રગટ થાય છે. જે શક્તિ રૂપે વિદ્યમાન છે, જે પડ્યું છે, એની પ્રગટતા કઈ રીતે થાય છે? તો કે છે કે આત્મા સાથે, પોતાના સ્વરૂપ સાથે એકરૂપતા થતા પ્રગટ થાય છે. પોતે જ્ઞાન કરે છે તો એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે તરફ જાય છે એનું જ્ઞાન કરે છે. હવે એ ઉપયોગ પર તરફથી, બહારમાં બધેથી પાછો વળી અને પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે તો પોતાનું જ્ઞાન થાય છે. એટલે એમ એ પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા પોતાની સાથે એકરૂપતા પ્રગટ કરે છે અને એમ થતા પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે. શું કહે છે અહીંયા? કે જેમ વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિ રૂપે પડ્યો છે, વિદ્યમાન છે અને તે ઘર્ષણથી પ્રગટ થાય છે, તેવી રીતે આત્મામાં પણ પૂર્ણ જ્ઞાન આદિ ગુણો શક્તિ રૂપે પડ્યા છે, શક્તિ રૂપે વિદ્યમાન છે અને તે આત્માની આત્મા સાથે એકરૂપતા થતા પ્રગટ થાય છે. અર્થાત આત્મા અન્ય બાહ્ય અભ્યંતર સંકલ્પ વિકલ્પ રૂપ વ્યાપારોથી પોતાના ઉપયોગને હટાવીને સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે. પોતાના ઉપયોગને સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે ત્યારે તેના તે ગુણ એટલે કે એ શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. અનંત ગુણ છે તો અનંત ગુણની એવી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. આત્માના આત્મા સાથેના સંઘર્ષથી ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. આત્માના આત્મા સાથેના સંઘર્ષથી, જો સંઘર્ષ કહેતા પોતે પોતાના સ્વરૂપમાં મથામણ કરી અને એમાં એકાગ્રતા કરે છે ને એ સંઘર્ષ, એ ધ્યાન છે. એટલે કે છે કે આત્માના આત્મા સાથેના સંઘર્ષથી ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. તેના નિમિત્તે જ્યારે કર્મરૂપી ઇંધન સર્વથા બળી જાય છે ત્યારે તે આત્મા પરમાત્મા થઈ જાય છે. એવો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે અને એમાં કર્મ બળી જાય છે અને જ્યારે એ કર્મ સંપૂર્ણપણે સર્વથા બળી જાય છે ત્યારે આત્મા પરમાત્મા થઈ જાય છે. બહુ સુંદર વાત મૂકી છે. વિશેષમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જ્યારે આત્મ ધ્યાનમાં મગ્ન થઈ જાય છે, સમ્યક દ્રષ્ટિ જેને સ્વાનુભૂતિ થઈ છે, આત્માનો અનુભવ થયો છે અને હવે એવો જ પુરુષાર્થ એ કરી રહ્યો છે, વિશેષતાથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી રહ્યો છે, તો એ પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં એ મગ્ન થઈ જાય છે ત્યારે
ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એવો ભેદ રહેતો નથી. પોતે ધ્યાતા છે, પોતે ધ્યાન કરવા વાળો ધ્યાતા છે. પોતાનો ધ્યેય શું છે? પોતાનું ધ્યેય પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરવાનું છે. એ પોતાનું ધ્યેય છે. પોતાનો આત્મા છે તે જ પોતાનું ધ્યેય છે. અને ધ્યાન છે તે તેનું કાર્ય છે, તે ક્રિયા છે. એ ક્રિયા દ્વારા એ કાર્ય થાય છે, ધ્યાનરૂપ કાર્ય થાય છે અને એ ધ્યેયને પ્રાપ્ત કરે છે. તો એ ધ્યાતા પણ પોતે છે અને ધ્યાન જે થાય છે એ પણ પોતાને વિશે જ થાય છે, બહારમાં બીજે ક્યાંય પરને વિશે નથી થતું. અને ધ્યેય પણ પોતાનું સ્વરૂપ જ છે. તો કે છે કે સમ્યક દ્રષ્ટિ જ્યારે એ આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એવો ભેદ રહેતો નથી. વચન કે અન્ય વિકલ્પ હોતા નથી. કોઈ વિકલ્પ નથી, વચન નથી, વાણી નથી. ત્યાં આત્મધ્યાનમાં તો આત્મા જ કર્મ, આત્મા જ કર્તા અને આત્માનો ભાવ તે ક્રિયા હોય છે. આત્મા પોતે જ કર્તા છે અને એની ક્રિયા શું છે? તો એનો જે જ્ઞાન ભાવ છે તે એની ક્રિયા છે. અને એનું કાર્ય કર્મ શું છે? તો કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. એટલે કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણેય તદ્દન અખંડ અભિન્ન થઈ જાય છે. એમાં પછી ભેદ રહેતો નથી. ત્રણેય પોતે જ છે. કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણેય પોતે જ છે, અખંડ છે, અભિન્ન છે. અને એમ એ આત્મધ્યાનમાં મગ્ન થાય છે ત્યારે એ પોતે થઈ જાય છે. શુદ્ધ ઉપયોગની નિશ્ચલ દશા પ્રગટ થાય છે. શુદ્ધ ઉપયોગ ક્યારે કહીએ છીએ? જ્યારે ઉપયોગ સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે ત્યારે એ ઉપયોગને આપણે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ. અને એવો ઉપયોગ ત્યાંથી ચલિત થતો નથી, એટલે નિશ્ચલ દશા. શુદ્ધ ઉપયોગ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી છે એવો જે ઉપયોગ, એ જ્ઞાન દર્શનનો ઉપયોગ સ્વરૂપમાંથી ચલિત નથી થતો, તો એમ કહીએ છીએ કે શુદ્ધ ઉપયોગની નિશ્ચલ દશા છે. તો એવા શુદ્ધ ઉપયોગની નિશ્ચલ દશા પ્રગટ થાય છે અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ એક સાથે એક રૂપ થઈને પ્રકાશે છે. એ કઈ ત્રણેય જુદા જુદા નથી, એ એક જ પર્યાય છે. એક રૂપપણે એને એ પ્રકાશે છે. બહુ સુંદર વાત છે. અને એ પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળામાંથી લેવામાં આવી છે. 6 ઢાળામાં 6ઠી ઢાળમાં 9મી તો કહે છે કે જહમ ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદ ન જહાં, ચિદ્દ ભાવ કર્મ ચિદેશ કરતા ચેતના ક્રિયા તહાં, तीनों अभिन्न अखिन्न शुद्ध उपयोग की निश्चल दशा प्रगति जहां दग ज्ञान व्रत ए तीन धा એકઈ લસા. એનો અર્થ અહીંયા આ રીતે આખો લેવામાં આવ્યો છે. હવે આગળ પણ કહે છે કે આ 98મા શ્લોકમાં આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામીએ એ બતાવ્યું છે કે પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમજી હરિયંત આદિની ઉપાસનાના રાગથી પરાંગમુખ થઈ. હરિયંત આદિની ઉપાસનાનો જે રાગ, એ રાગથી પરાંગમુખ થવાનું છે. પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમજી હરિયંત આદિની ઉપાસનાના રાગથી પરાંગમુખ થઈ, સ્વસન્મુખ થઈ જીવ જો પોતાના શુદ્ધ આત્માની, પરમ પારિણામિક કારણ પરમાત્માની એની જ ઉપાસના કરે તો તે સ્વયં પરમાત્મા થઈ શકે છે. દરેક જીવમાં દ્રવ્ય દ્રષ્ટિએ પરમાત્મા થવાની શક્તિ છે. દરેક જીવમાં દ્રવ્ય દ્રષ્ટિએ પરમાત્મા થવાની શક્તિ છે. પર્યાયની વાત નથી. દ્રવ્ય કેવું છે? દ્રવ્ય પરિપૂર્ણ છે, દ્રવ્ય સક્ષમ છે. પોતે પોતાના
પરમાત્મા સ્વભાવને પ્રગટ કરી શકે એવું છે. એટલે કહે છે કે દરેક જીવમાં દ્રવ્ય દ્રષ્ટિએ પરમાત્મા થવાની શક્તિ છે. અને વળી થાય છે કેવી રીતે? તો કે દ્રવ્ય દ્રષ્ટિ કરતા જ થાય છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે એ જ પરમાત્મા થાય છે. આગળ કહે છે, જો તે જીન ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરે તો તે શક્તિને સંપૂર્ણપણે વ્યક્ત કરી પરમાત્મા થઈ શકે. તો આ રીતે અહીંયા 98મો શ્લોક પૂરો થાય છે. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 342. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા પોતે પોતાને ઉપાસીને પરમાત્મા થાય છે. આ જીવ પોતે પોતાના આત્મ સ્વરૂપની ઉપાસના દ્વારા જ પરમાત્મા થાય છે. આ અભિન્ન ઉપાસનાની વાત છે. એટલે કહે છે કે હવે અભિન્ન ઉપાસનાનું દ્રષ્ટાંત તથા ફળ કહે છે. તો 98મા શ્લોકમાં એ વાત કરી છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આત્માની ઉપાસનામાં ભિન્ન ઉપાસના અને અભિન્ન ઉપાસના એમ બે પ્રકાર છે. અર્યંત સિદ્ધના સ્વરૂપને જાણીને તેવા પોતાના સ્વરૂપને ધ્યાવવું તે ઉપાસના છે. તેમાં અર્યંતની ઉપાસના કહેવી તે ભિન્ન ઉપાસના છે. અને પોતાના સ્વરૂપની ઉપાસના કહેવી તે અભિન્ન ઉપાસના છે. ભિન્ન ઉપાસનાની વાત 97મી ગાથામાં કરી અને વાંસમાંથી સ્વયં અગ્નિ થાય છે તે દ્રષ્ટાંત દ્વારા હવે અભિન્ન ઉપાસનાનું સ્વરૂપ આ ગાથામાં સમજાવે છે. એટલે 98મી ગાથામાં હવે અભિન્ન ઉપાસનાની વાત સમજાવે છે. પહેલા દ્રષ્ટાંત ગુરુદેવે લીધું છે. કહે છે કે જેમ વાંસનું ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતે પોતાની સાથે જ ઘસારા વડે અગ્નિરૂપ થઈ જાય છે. કોઈ એને અગ્નિરૂપ કરે એમ નહીં, કોઈ એને દિવાસળી ચાંપે ને અગ્નિ એમાં પ્રગટ કરે એમ નહીં. પોતે પોતાની જાતે જ વાંસનું ઝાડ બહારના કોઈ પણ સાધન વગર પોતે પોતાની સાથે જ ઘસારા વડે અગ્નિરૂપ થઈ જાય છે. તેમ આત્મા બીજા કોઈના અવલંબન વગર, બીજા કોઈની મદદ વિના, બીજા કોઈની સહાય વિના સ્વયં પોતે પોતામાં જ એકાગ્રતાના મંથન વડે પરમાત્મા થઈ જાય છે. કોઈની અપેક્ષા નથી, કોઈની જરૂર નથી. જેમ વાંસ પોતે જાતે જ સળગી ઉઠે છે ઘસાઈને, પોતાની જે ડાળી સાથે જે ભાગ પડે ઉપર જતા એમાં ઘસાય, અને ઘસાય એટલે અગ્નિ ઉત્પન્ન થાય, ને એ અગ્નિ જે ઉત્પન્ન થાય છે તો એ આખો વાંસ એમાં બળી જાય છે. કેમ કે એ વાંસ છે એમાં અગ્નિ પડ્યો છે એટલે એ બળી જાય છે. એવી રીતે આ આત્મા પણ કોઈના પણ અવલંબન વગર પોતે પોતામાં જ એકાગ્રતાના મંથન વડે, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવને પ્રગટ કરીને પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિ રૂપે અગ્નિ ભરેલો છે તે વાંસ ઘસારા વડે પોતે વ્યક્ત અગ્નિરૂપ પરિણમી જાય છે, તેમ આત્મામાં પરમાત્મ દશા શક્તિ રૂપે પડી છે. આત્મામાં પરમાત્મ દશા શક્તિ રૂપે પડી છે. તે આત્મા અંતરમાં એકાગ્ર થઈને સ્વભાવનું મંથન કરતા કરતા પોતે પરમાત્મ દશા રૂપ પરિણમી જાય છે. કઈ રીતે પરિણમી જાય છે? કે પોતાના અંતરમાં એકાગ્રતા કરીને પોતાના સ્વભાવનું મંથન કરતા કરતા પોતે પરમાત્મ દશા રૂપ પરિણમી જાય છે. આમાં જે ત્રિકાળ શક્તિ છે તે શુદ્ધ ઉપાદાન છે અને પૂર્વની મોક્ષ માર્ગરૂપ પર્યાય તે વ્યવહાર કારણ છે. ત્રિકાળ શક્તિ ત્રણેય કાળે જે રહેલું છે તે ત્રિકાળ શક્તિ એને શુદ્ધ ઉપાદાન કહ્યું છે. અને આપણે પછી એવા વિતરાગી પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે, તો એ પૂર્વના પરિણામ જે પછી થતા પરિણામ છે તો એની પૂર્વના પરિણામ જે છે એ મોક્ષ માર્ગ રૂપ પરિણામ છે, એ પર્યાય છે.
તો એને વ્યવહાર કારણ કહીએ છીએ, અથવા તો એને ક્ષણિક ઉપાદાન પણ કહીએ છીએ. ત્રિકાળ રૂપ જે શુદ્ધ સ્વભાવ છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. પોતાનો સ્વભાવ જ જો પરમાત્મા સ્વભાવ છે. પોતાનો સ્વભાવ કાંઈ મલિન નથી. અનંત ગુણ છે અને અનંત ગુણોનું એક રૂપ નિર્મળ પરિણમન થાય એવો એનો પોતાનો સ્વભાવ છે. અને એનો પોતાને અનુભવ થાય એટલે કે પોતાના અનંત ગુણોના પરિણમનનો પોતાને અનુભવ થાય એવો એનો સ્વભાવ છે. એટલે પોતે આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પવિત્રતા બધાને અનુભવે છે. જેટલા ગુણ છે એ બધા ગુણના પરિણમનને, એક રૂપ પરિણમનને પોતે અનુભવે છે એવો સામર્થ્યવાન પોતે છે. અને એવી પૂર્ણ નિર્મળ દશા પ્રગટ કરી શકે એવો છે. એટલે એ તો અંદરમાં પડેલું છે, માત્ર એની પ્રગટતા નથી, એનું લક્ષ્ય એ તરફ નથી જતું એટલે એનો અનુભવ નથી. અને જેને એના તરફ લક્ષ્ય ગયું છે એનો અનુભવ થયો છે, ભલે ને ક્ષણ માત્ર પૂરતો અનુભવ થયો છે, એને પછી લગ્ની લાગી જાય છે તો એ વારંવાર એવો પુરુષાર્થ કરે છે. અને એ વારંવાર પુરુષાર્થ કરતા એક પછી એક એવા જ પરિણામ થતા જાય છે. તો એ પરિણામને, એ પૂર્વના પરિણામને એ અપેક્ષાથી મોક્ષ માર્ગમાં એ વ્યવહાર કારણ કહેવામાં આવ્યું છે, અથવા તો એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવ્યું છે. પણ ત્રિકાળ ઉપાદાન એ તો પોતાનું એવું પરમાત્મા સ્વરૂપ જ છે, પોતે કારણ પરમાત્મા છે. એટલે કહે છે અહીંયા કે પોતાની પરમાત્મા દશા જે થાય છે તો એમાં જે ત્રિકાળ શક્તિ છે તે શુદ્ધ ઉપાદાન છે, અને પૂર્વની મોક્ષ માર્ગ રૂપ પર્યાય, વિતરાગી પર્યાય તે વ્યવહાર કારણ છે. ત્રિકાળ રૂપ ત્રણેય કાળ રહે છે તેવું, એટલે ત્રિકાળ રૂપ જે શુદ્ધ સ્વભાવ છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે, સાચું કારણ છે, સત્ય કારણ છે. અને તે કારણ સ્વરૂપમાં એકાગ્ર થતા મોક્ષ થાય છે. અહીં તો અભિન્ન ઉપાસના બતાવવી છે. એટલે આત્મા પોતે પોતામાં એકાગ્રતા વડે પોતાની ઉપાસના કરીને પરમાત્મા થઈ જાય છે. આ વાત આચાર્ય ભગવાને અહીંયા કરી છે. ગુરુદેવ કહે છે, જુઓ, આ સીધો સટ મોક્ષનો માર્ગ, આ સીધો સટ મોક્ષનો માર્ગ, આ ધોરી માર્ગ, આ રાજમાર્ગ, અનંત જીવો આ માર્ગે જ મુક્તિને પામ્યા છે. આત્માની ઉપાસના, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની ઉપાસના તે જ મોક્ષનો સીધો અને અફર માર્ગ છે. સીધો માર્ગ છે અને અફર, ફરે નહીં એવો માર્ગ છે. એ જ માર્ગ છે. જુઓ, આમાં નિશ્ચય વ્યવહાર કઈ રીતે આવ્યા? નિશ્ચય ને વ્યવહારને આમાંથી ગુરુદેવે સમજાવ્યા છે. તો કહે છે કે ત્રિકાળ કારણ પરમાત્મા ભૂતાર્થ હોવાથી તે મોક્ષનું નિશ્ચય કારણ છે. ત્રિકાળ કારણ પરમાત્મા જે ભૂતાર્થ છે તે મોક્ષનું નિશ્ચય કારણ છે. એ જ શુદ્ધ ઉપાદાન છે, એ જ નિશ્ચય ઉપાદાન કારણ છે. અને મોક્ષ માર્ગ રૂપ પર્યાય જે વિતરાગી પરિણામ થાય છે તેવી જે દશા થઈ છે તો તે વ્યવહાર કારણ છે. એ વ્યવહાર કારણ છે. અને એવી જે દશા જે છે એને શાસ્ત્રમાં સાધક ભાવ પણ કહ્યો છે. એને જ સાધક ભાવ પણ કહ્યો છે. જે સાધ્ય છે તે પણ દશા છે, અને જે સાધકો છે એ પણ દશા છે, એ પણ પર્યાય છે. સાધ્ય શું છે? પોતાના પૂર્ણ શુદ્ધ વિતરાગી પરિણામ રૂપ દશા થવી, પોતાની પૂર્ણ શુદ્ધ દશા થવી એ દશા છે, પર્યાય છે. અને એવી પૂર્ણ દશાની પહેલા હજી પૂર્ણ શુદ્ધ દશા નથી થઈ તો એ દશા જે છે એને સાધક અથવા તો સાધન પણ કહેવામાં આવ્યું છે. એ સાધક ભાવ છે, એ સાધન છે, એ મોક્ષ માર્ગરૂપ પર્યાય છે, એ વ્યવહાર કારણ છે. પણ એમાં નિશ્ચય કારણ શું છે? નિશ્ચય ઉપાદાન શું છે? શુદ્ધ ઉપાદાન શું છે? ત્રિકાળ ઉપાદાન શું છે? એ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે.
અભિન્ન ઉપાસનાની અંદર પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની જ ઉપાસના હોય છે. એટલે એમાં કોઈ સંયોગની વાત ના આવે. સંયોગ જે છે એ તો ક્ષણિક છે, એટલે ક્ષણિકની વાત નથી આવતી. અભિન્ન ઉપાસનામાં સંયોગની વાત ના આવે. સંયોગ તો ભિન્ન છે, સંયોગ આત્માથી જુદા છે, એટલે એની કોઈ વાત હોતી નથી. પર સાથેનો સંયોગ એની કોઈ વાત હોતી નથી. અહીંયા કહે છે, જેમ વાંસનું ઝાડ પોતે પોતાની ડાળીઓ સાથે જ ઘસાતું અગ્નિરૂપ થઈ જાય છે, તેમ આત્મા પોતે પોતાના ગુણો સાથે ઘસાતો જો પોતાના ગુણો સાથે ઘસાતો એટલે શું? પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને પોતાના આનંદ ગુણના જે પરિણમન છે એને એ અનુભવે છે. એમાં જ એકાગ્રતા કરી રહ્યો છે. તો એને માટે ગુરુદેવે આ રીતે શબ્દ મૂક્યા છે, તુલના કરી છે ને. એટલે કે અંતર્મંથન વડે પર્યાયને આત્મામાં એકાગ્ર કરતો કઈ પર્યાયને આત્મામાં એકાગ્ર કરે છે? જ્ઞાનની પર્યાયને. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર્મુખ કરે છે. તો કહે છે કે અંતર્મંથન વડે પર્યાયને આત્મામાં એકાગ્ર કરતો પોતે પરમાત્મા થઈ જાય છે. એવા જ પરિણામો થયા જ કરે છે. પોતે જ્ઞાન સ્વભાવે વારંવાર થાય છે અને એમ કરતા એ પોતે પરમાત્મા થઈ જાય છે. અંતર સ્વરૂપમાં લીન થઈને આત્મામાં અભેદતા કરવી તે અભેદ ઉપાસના છે. અંતર સ્વરૂપમાં લીન થઈને પોતાના નિજ આત્મામાં પોતાના નિજ સ્વરૂપમાં અભેદપણે પરિણમી જવું, કોઈ ભેદ રહે જ નહીં, કોઈ દ્વૈત રહે નહીં, એમ પરિણમી જવું તે જ અભેદ ઉપાસના છે. અને અભેદ ઉપાસના જ મોક્ષનું કારણ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે ભિન્ન ઉપાસનાનું ફળ પણ મોક્ષ કયું હતું? 97મી ગાથાનો વિસ્તાર કરતા ત્યાં પણ એમ કહ્યું હતું ને કે ભિન્ન ઉપાસનાનું ફળ પણ મોક્ષ છે, અને અહીંયા આપ આ અભેદ ઉપાસના જ મોક્ષનું કારણ છે એમ કહો છો. એનો ઉત્તર આપતા ગુરુદેવ સમજાવે છે કે ત્યાં ભિન્ન ઉપાસનામાંથી અભિન્ન ઉપાસનામાં આવી જાય છે તે પરમાત્મા થાય છે એમ વાત કરી હતી. ભિન્ન ઉપાસનાના ફળ તરીકે મોક્ષની વાત જ્યારે કહી હતી તો ત્યાં કઈ રીતે વાત હતી કે ભિન્ન ઉપાસનામાંથી પોતે પોતાના સ્વરૂપ તરફ વળીને અભિન્ન ઉપાસનામાં આવી જાય છે તો તે પરમાત્મા થાય છે. હરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાનનો નિર્ણય કરીને, તેમના સ્વરૂપનો નિર્ણય કરીને તેવા પોતાના સ્વભાવ તરફ જે વળી ગયો, એટલે કે ભિન્ન ઉપાસના છોડીને અભિન્ન ઉપાસનામાં આવી ગયો, તેને પરમાત્મા દશા થઈ. એટલે ત્યાં નિમિત્તથી તેને ભિન્ન ઉપાસનાનું ફળ કહ્યું છે. નિમિત્તથી એટલે કે એ પોતે થાય છે તો અભિન્ન ઉપાસનાથી જ પરમાત્મા, પરંતુ એ પહેલા એવા હરિયંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્માનું નિમિત્ત છે, એટલે એ અપેક્ષાથી એ ઉપાસના ભિન્ન ઉપાસના થઈ. અને એ ભિન્ન ઉપાસનાને એ રીતે અહીંયા વ્યવહારથી મુક્તિનું કારણ કહેવામાં આવ્યું છે. એટલે ગુરુદેવ કહે છે કે ત્યાં નિમિત્તથી તેને ભિન્ન ઉપાસનાનું ફળ કહ્યું છે. એટલે કોને? મોક્ષને. ભિન્ન ઉપાસનાનું ફળ મોક્ષ જે કહ્યું તો ત્યાં એ નિમિત્તથી એ ભિન્ન ઉપાસનાનું ફળ કહ્યું છે. અહીંયા 98મી ગાથામાં અહીંયા તો અભેદની વાત છે. ધ્રુવ સ્વભાવ સાથે અભેદ થઈને, પોતાનો ધ્રુવ સ્વભાવ છે એની સાથે અભેદ થઈને મોક્ષ પર્યાય રૂપ કાર્ય થયું છે. તેથી તે નિશ્ચય કારણ છે. એટલે શું નિશ્ચય કારણ છે? પોતાનો ધ્રુવ સ્વભાવ છે એ જ મોક્ષનું નિશ્ચય કારણ છે. મોક્ષ પર્યાય તે પણ વ્યવહાર નયનો વિષય છે અને અભેદ દ્રવ્ય નિશ્ચય નયનો વિષય છે. તેના જ આશ્રયે મુક્તિ થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.
सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मणि प्रकांति अनंत सुधामय जे प्रणमु पदते वरते जयते